કરે છે, ગીત ગાય છે, તમને દેખાડું। આ બધા અમારા ભગત લોકો છે બધાય। તો અમે આવી ગયા છીએ મોગલધામ ભગુડા। તો હવે જો અમે હાલ્યા જઈએ છીએ બધાય। તો મિત્રો આવતા હોય પહેલા અમને કીધું છે કે તમે બધા માતાજીના ઉપર ડુંગર દર્શન કરી આવો। તો અમારી પાર્ટી આખી જોઈ શકો છો, વાહે પણ ડુંગરો તમે ચડો ત્યાં પહેલા જ ભૈરવ દાદાના દર્શન થાય છે। ભૈરવ દાદાનું મંદિર છે અહીંયા, પછી અહીંયા સીડીઓ છે આવી। જો મિત્ર આ ડુંગરા પર મંદિર છે મોગલવાનું। અહીંથી આખો મંદિરના દર્શન કરી હવે બધા નીચે જઈએ છીએ બધા મિત્રો। બીજા બધા અમારી પાછળ છે। તો મિત્રો હવે ભજન જમણવારનો હાથ પડી ગયો છે। મોગલધામ ગેટ છે, શ્રીફળ વધારવાનું છે। શ્રીફળ વધારવાનું છે માતાજીને। શ્રીફળ થાન છે, અહીંયા માતાજીની અખંડ જ્યોત જગે છે। અહીંયા પણ ધ્રોણો છે માતાજીનો। બધા શ્રદ્ધાઓ શ્રીફળ ને એવું બધું પડે છે, અગરબત્તી કરે છે। હવે જો મંદિરમાં જઈએ છીએ અમે। અહીંયા બધા માણસો લાઈનમાં ઊભ્યા છે દર્શન કરવા માટે। તો દર્શન કરવા માટે શ્રદ્ધાઓ અહીંયા અપરંપાર આવે છે બધા, જોઈ શકો છો। બહુ ગળદી હોય છે અહીંયા। મંદિર જો આખું તમે માતાજીની અહીંયા બધા બાયુ લોકો બધી ધૂન લે છે માતાજીની। અહીંયા જો માતાજીની મોટી મોટી મૂર્તિ બધા મેકેલી છે, ખોડલમાંની મોગલમાંની, જોઈ શકો છો મિત્રો। અહીંયા મિત્રો માતાજીનો ધૂણો છે, ત્યાં હવે અમે આવ્યા છીએ, તમે જોઈ શકો છો। હું તમને દર્શન કરાવું। જો માતાજીનો ધૂણો છે અહીંયા। જો આ ધૂણો છે, હવે ભોજન જમવા માટે જાય છે, પ્રસાદી લેવા માટે માતાજીની। આ જો આખો આશ્રમ છે અહીંયા ભગુડાનો, જોઈ શકો છો। પ્રસાદી લેવા માટે પણ લાડુતા માણસો છે। મિત્રો તો જો માતાજીની પ્રસાદી અમે લીધી છે, તમે જોઈ શકો છો। તો હવે અમે
પહેલાં માતાજીની પ્રસાદ લઈ લઈ, ફરીથી પાછા મળીએ. જો અમે દર્શન કરી લીધા, માતાજીની પ્રસાદી લઈ લીધી છે. અહીંયા બધું બહુ મસ્ત વાતાવરણ છે. અહીંયા બધે ઘડીક આટા માર્યા છે. અહીંયા ઘડીક ધ્યાનમાં બેઠા અને હવે ઘરે જવાનો ટાઈમ આવ્યો છે, એટલા માટે અમે ઘરે જઈએ છીએ. તો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મારી ચેનલને સપોર્ટ કરો એવી મારી આશા છે. જય માં મોગલ. બાય બાય.